feeling funny, funny, funny bro. दुनिया लग रही है जैसे कॉमेडी शो. कभी मैं रोयूं, कभी मैं हंसूं. Mood swings आए जैसे डीजे का बेस हो. મેં તમને કેટલી વાર કીધું કે તમે એવા દોસ્તારની સંગત કરો માં. તમે છે ને હાવ ભોળા છો, એ બધા ભેગા થઈને તમને બગાડે છે. વારે વારે મારે તમને કહેવાનું, મેં તમને કેટલી વાર શીખામણ દીધી, તો કેમ તમારા મગજમાં નથી બેસતું કાઈ? જો હવે છેલ્લી વાર કહી દઉં છું, તો મને દોસ્તારે જોવા મળ્યા છો ને તો તમે જોઈ લેજો. હવે આ એમ કહે છે કે ઈ દોસ્તારો હારે ન રહેતા, આને કોણ સમજાવે કે ઈ જેને ગંગાધર સમજે છે ને ઈ જ શક્તિમાન છે. તમને કહું, આ વરાજો પરણવા જાય તો એને જાનમાં કેમ એટલા બધા માણસો હારે જાય? અરે આપણા વડવાઓ કહીને ગયા છે કે કોઈના સુખમાં ભાગ લ્યો કે ન લ્યો, એ દુઃખમાં તો જરૂર ભાગ લેવો જોઈએ. લે હું આવો. ક્યાં જાવ છો પણ? પેલા મારી વાત સાંભળો. હું તમે સમાચાર જોયા? નહીં, શું છે? અરે હવે સિગ્નલ ચાલુ થઈ ગયા છે ને, બધા સિગ્નલે કેમેરા મુકાઈ ગયા છે, અને જે સિગ્નલ તોડશે ને એની ઘરે મેમો જાહે. હા તો હું હતો તમને ખબર છે ને તમારી ટેવ કેવી છે, જેને ને તેને બધાને ગાડી આપો છો. હવે કોઈને ગાડી આપતા નહીં, પછી ગાડી લઈને જાહે, સિગ્નલ તોડશે ને મેમો આપણે ભરવો પડશે. હાલો, ગાડી જોતી છે? હલો, ગાડી બાડી કાઈ નહીં મળે. હા હવે ખબર ને સિગ્નલ ચાલુ થઈ ગયા છે, તમે સિગ્નલ તોડશો ને પછી મેમો અમારે ભરવા પડશે. ગાડી માંગતા જ નહીં. કોણ હતું આ ગાડી માંગતું તું? તારો ભાઈ. મારો ભાઈ હતો? તો કાઈ નહીં, એનો નિયમ આપણે નહીં ભરવો પડે. રીતિ, હું? અમે સાંભળ્યું છે એક સફળ પુરુષની પાછળ એક સમજદાર સ્ત્રીનો હાથ હોય, એ વાત સાચી? હા હાસી જ વાત છે ને. દરેક સફળ પુરુષની પાછળ એક સમજદાર સ્ત્રીનો હાથ હોય જ. એમ? હા. હવે મને સમજાણું કે અત્યાર સુધી હું સફળ કેમ નથી થયો. ઓય આ શું કરો છો તમે? અરે આ જો ને પાણીના ટીપા પડે છે, ઈ જોઉં છું. એ ટીપા તો પડે, એમાં શું જોવાનું? અરે ઈ જોઉં છું કે લીકેજ ક્યાંથી છે. ઓય તમને કહું, હો, આ જુઓ ને, આપણે નવો મોબાઈલ લાવ્યા ને, એમાં એક મેસેજ આવ્યો ને તરત મોબાઈલ બંધ થઈ ગયો. જુઓ ને શું થયું છે. હું વાત કર છો? લાય તો. હા એલા, હું મેસેજ શું આવ્યો હતો? બેટરી લો એવું કંઈક લખેલું હતું. તમને શું લાગે શું થયું હશે? પાછો હારો તો થઈ જાય ને. ઓકે ઓકે, વાંધો નહીં. હારું હાલ, આવું જ છું. હા હા, લેવું આવું હો હમણાં. ક્યાં જાવ છો? અરે માર્કેટમાં જાઉં છું. માર્કેટે નથી જવાનું. કેમ? હું કેમ? અરે આ બાજુવાળા માસી હમણાં શાક લેવા ગયા ને, હા. તો એ આવીને મને કહેતા હતા હા. કે પાગલખાને થી એક પાગલ ભાગી ગયો છે ને, તો પાગલખાનાની ગાડીને પકડવા આવી છે. હા તો હું હતો ઓલા પાગલખાના વાળા તમને પાગલ સમજીને પકડી જાહે. ગોવિંદ બોલો, ગોપાલ બોલ. ગોવિંદ બોલો કે ગોપાલ બોલો, તમારે જો અત્યારે જમવાનું જોતું હોય ને તો પેલા ઉભા થઈને લસણ ફોલો. એસી કેમ બંધ છે? ચાલુ નથી કર્યું? શું ચાલુ કરે? ઠંડુ તો થતું નથી જરાય. કેમ? ફૂલ કરી દેવાય ને. પણ ફૂલ જ કર્યું તું, કોઈ ઠંડુ નથી થયું. તમે કહેતા હતા ને કે આપણે એસી ફૂલ કરીએ તો રૂમ ઠંડી થઈ જાય બરફ જેવી, કાંઈ ઠંડુ થયું નહીં. શું વાત કરશો? કરતો ચાલુ. જો 30 ઉપર કરી દીધું,
તોય રૂમ ઠંડી ન થઈ. કેવું એસી લઈને આવ્યા ખબર નથી પડતી. કાંઈ નહીં, થઈ જાય. એમાં હું ટેન્શન લેવાનું? હા, આ બધું થઈ જાય, ટેન્શન ન લેતા. હા, એ સારું હાલ. કેમ કોનો ફોન હતો? અરે દેહમાંથી કાકાનો ફોન હતો. ટેન્શન છે. કાકાને શું ટેન્શન? અરે એ હાયલા ઘરે ભાઈ, એવું ટેન્શન તો હોય. મને વાત તો કરો, શું ટેન્શન છે? હું મારા ભાઈને વાત કરીશ ને તો બધું ટેન્શન દૂર થઈ જાય કાકાનું. અરે તારા ભાઈથી નથી થાય એવું. અરે તમારા ભાઈને જ ઓળખતા નથી હો. એવું એક કઈ કામ નથી કે મારો ભાઈ ન કરી શકે. તમે મને વાત તો કરો. મારા ભાઈની ઠેર ઉપર ઉપર સુધી ઓળખાણ છે. એમ તો કદાચ આ કામ તારો ભાઈ કરી શકે તો સાંભળ, કાકાનો ફોન એ હતો કે એક તો વાવણી ટાણું થઈ ગયું છે અને વરસાદ છો નથી, તો કાકા એનું ટેન્શન લેતા હતા. હવે તારા ભાઈની ઉપર સુધી ઓળખાણ તો છે જ, તો તારા ભાઈને ફોન કર અને કે ઉપર વાત કરીને વરસાદ ચાલુ કરાવે તો વાવણી તો થાય. હાલે કર ફોન. તારા ભાઈની ઉપર સુધી ઓળખાણ છે ને, ફોન કર. લગાડ. હાલે તારો સામાન. કેમ એટલું બધું મોડું થયું? અરે તારી બેનપણી મળી ગઈ હતી રસ્તામાં. તો અરે હું તો અડધી કલાક સુધી વાતો એ વળગાડી દીધો. આ લોસુંબક જેવી છે ઈ તો. એ ભલે લોહી સંભવ જેવી રહી, પણ તમે હું કામ લોખંડ બન્યા? તમારે ઘર ભેગું થઈ જવાય ને. જેથી આમાં હું લખ્યું જો હું કે પુરુષ છે ને રોજના સરેરાશ 5000 શબ્દ બોલે છે અને એની સામે સ્ત્રી રોજના 10000 શબ્દ બોલે છે. સાચી વાત જ છે ને, એમાં ક્યાં ખોટું કીધું? કેમ? હું કેમ? તમને એક ને એક વાર 10 વાર કહી ને ત્યારે તમે સમજો છો. તમારે કેટલીક મગજમારી કરવી હવે? રોજ રોજ મગજમારી કરીને તમે હું કંટાળી ગઈ છું. પણ મને નથી લાગતું તમારામાં જરી કઈ સુધારો આવશે એમ. હવે મેં નક્કી કરી લીધું છે, તમારે 1 કલાકે રહેવા નથી માંગતી. હું જાઉં છું મારે પિયર હવે. ઊભી તો રે હવે. મને ખબર હતી તમે મને મારે પિયર નહીં જવા દો. તારે આટલું ટેક્સી બુક કરાવવું છે, રિક્ષા નહીં મળે હમણાં પાછી આવી. ઓય હા હું તમને શું કહું છું? હા. આ મારા જૂના કપડા નીકળ્યા છે ને, હા. કોઈ સ્ત્રીને આપી દઉં. ના હવે કોઈને નથી દેવા, કચરામાં જવા દે. પણ કચરા હું કામ નાખવા છે? આ જો રસ્તા ઉપર રહેતા હોય ને, ઈ સ્ત્રીઓ પાસે જમવાનું ન હોય, ભૂખી તરસી હોય, તો કપડા ક્યાંથી લઈ શકે? તો મારા કપડા હું એને આપી દઉં. તને શું લાગે છે તારા કપડા જે સ્ત્રીને થાય એ ભૂખી તરસી હશે?